કે ફાયદો થાય. એક રિક્વેસ્ટ છે. બોલો બોલો એક વાત કેવી છે, બોલો બોલો ગુજરાતીના બીજા લોકોને બી કામ લાગે. બોલો બોલો. કહેતા હશે કે કને ખબર અમે જે જોયું છે તે. પણ આપણા ગુજરાતી લોકો સાચવીને આવે કે એકદમ સારું નથી, સાચવીને ચાલુ. ખાલી અમે એક ચોખ્ખું કહીએ છીએ કે એનું પ્રશાસન છે ને એક છે, જેથી કોઈ આપણું ગુજરાતી ભાઈ આવતું હોય ને તો કદાચ ગાર પણ થઈ જાય ને તો એક કાંઠી બીજા કાને કાઢી નાખવાનું. એનું કારણ છે કે તમારું અહીં હાલવાનું નથી. તમે છે ને ગમે એટલા થઈ જશો ને 50 થશો ને તો 200 થશે. એ લોકોની એકતા છે, આપણી યાત્રીની એકતા નથી. હા સીધો સવારમાં છે ને વિડીયો ક્યાંથી સ્ટાર્ટ કર્યો તમને ખબર છે? ડસ્ટબિન પાસેથી ત્યાં તો અહીં કચરો કેટલો રાખેલો છે, હું આગળ નાખી દઉં પછી તમારો વિડીયો આજ તો વિડીયો બનાવીને નાખું ને. બાકી સીધો તમને છે ને મંદિરની સામેથી દર્શન કરાવું છું, મતલબ પાછળથી હો. આને તમને બધી આપણે ગુજરાતી ભાઈઓને સીધા મળવી દઉં છું. हाँ जी महाराज जी, भैरव मंदिर का रास्ता आपको बताओ. यहाँ से जो लोग जा रहे हैं ना वो नीचे से वहाँ से सीधा चले जाइए, ऊपर से मिल जाएगा आपको रास्ता. ठीक है, यहाँ से नीचे जाना पड़ेगा, यहाँ से नीचे जाइए. હું કીધું તમને ભૂલાઈ ગયું. હા, આપણે છે ને બાજુના ગામના ભાઈઓ આવ્યા છે દર્શન કરવા માટે, તો હું તમને પેલા બધીને મળવી દઉં. જય શ્રી કેદાર ભાઈઓ. તમને ન ખબર હોય ને કહી દો, આપણે રાજભાઈ આવ્યા હતા ને એમના આજુબાજુના ગામના જ છે. કેમ છો બધા મજામાં? ક્યારે આવ્યા તમે? મસ્ત મજાના પોગી ગયા ને? અરે વાહ. અત્યારે નીચે ઉતરવાનું વિચારો છો ને? પણ નીચે ઉતરવામાં બીજું કઈ વાંધો નથી. આ જો મોસમ ખરાબ થઈ ગયો, મને લાગતું નથી તમે આરામથી નીચે ઉતરી શકો. હવે પાકું ઉતરી જાઓ. કઈ વાંધો નહીં ભાઈ, આ લોકો આગળ નીચે ઉતરે છે. સમય છે ને 10:30 11 વાગી ગયા છે, તો આ લોકોને ઉતરવાનું કહી દઉં એટલે વહેલા પોગે નીચે કમસે કમ 7-8 વાગે તો પોગી જ જાય. બાકી આ વેધરની તમને ખબર તો છે હમણાં કેવું લેન્ડસ્લાઇડ થાય છે. હમણાં લેન્ડસ્લાઇડ બરાબરનું થાય છે, તમને તો ખબર જ છે. તમે જોઈને આવ્યા ને સર, તો પછી આરામથી ભરોસો તો આની ઉપર જ છે, પણ પથ્થર ઉપર કેમ ભરોસો કરો? હા જોયું ને? ઓ ભાઈ સાહેબ, સાંભળો અપડેટ ભાઈ. બીજા આપણે માણસો ભાઈ અપડેટ સાંભળીએ ને તો એવું થાય કે રહેવા દો, હવે નથી આવવું. પણ કઈ વાંધો નહીં, જેની શ્રદ્ધા છે એ શ્રદ્ધા છે, આપણે કોઈની શ્રદ્ધાને ઠેસ નહીં પહોંચાડીએ. હવે આ ભાઈ અહીંથી નીકળે છે. શું કયો? આવેલા હતા તમને મળવા માટે. હજી છે ને મંદિરથી હજી અહીંયા જ ભેગો થઈને આપણે ગુજરાતી બીજા ભાઈઓ મળી ગયા. ક્યાંના છો તમે? ઓ નવસારીના ભાઈઓ છે. આપણે મંદિરે જઈએ ભાઈઓ સાથે થોડી વાર વાતું કરીએ અને પછી હું જાઉં છું ટેન્ટની સાઈડ, થોડું કામ છે ને એટલા માટે. હરિદ્વારથી મતલબ કેવી રીતે આવ્યા છે? હરિદ્વારથી અમે બાઇક લીધી છે, રેન્ટલ બાઇક. હા, એમાં 4 જણા આવ્યા છે અમે. અરે વાહ. તમે ટોટલ કેટલા લોકો છો? ટોટલ 29 લોકો છે. 29 લોકો છે ભાઈ. આ લોકો મને પેલા જે લેડીઝ હમણાં પાછળ મળ્યા ને એને ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખી, બ્લોગ નથી બનાવ્યો, તો એ લોકો બધા સાથે જ છે. વાહ 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 વાહ. અને મારા અપડેટ જોશો? અરે વાહ વાહ વાહ. મારું શું કહેવાનું ખબર કે આપણે ગુજરાતી છે ને કોઈ અપડેટ નથી આપતું, બરાબર? અને હું અહીંયા હરેક કલાક 2 કલાકની જે સોચી છે નાખી દઉં છું, એટલે કોઈ આપણે ગુજરાતી ફાયદો થાય. બચારા આપણને કઈ વ્યૂથી તેવો કોઈ મતલબ નથી, પણ આપણે કોઈ ગુજરાતી હોય ને એને બહુ બધી શું કે ફાયદો થાય. એક રિક્વેસ્ટ છે. બોલો બોલો. એક વાત કેવી છે, બોલો બોલો. ગુજરાતીના બીજા લોકોને બી કામ લાગે. બોલો બોલો. કહેતા હશે કે કને ખબર અમે જે જોયું છે તે નીચેથી ઉપર આવતી વખતે ને ઘણી તકલીફ થાય છે, ખાસ કરીને જે ખચ્ચર લોકો આવે છે સાચવીને રહેવાનું. બીજું કે અહીંયાના જે કમિટી મેમ્બર હોય એ લોકોને બી એક અપીલ કરવાની છે આપણે કે ખચ્ચર લોકો વાળાને કેવું કે જ્યારે ખાલી ખર્ચો લઈ જાઓ ને ત્યારે દોડાવો નહીં રાતના ટાઈમે, કારણ કે કોઈને બી તકલીફ. જો હું તમને કહું છું ચોખ્ખા શબ્દમાં કહું ને, મને કાંઈ ફરક નથી પડતો મારી જે થાય, પણ હું તો સાચું જ કહું. એના લોકલ ને એનું પ્રશાસન બે એક છે. હા, એક છે. અમે જોયું એટલે અમે બહુ કમ્પ્લેન કરી છે. અમે બહુ કાંઈ પણ થવાનું છે. પણ આપણા ગુજરાતી લોકો સાચવીને આવે કે એકદમ સારું નથી, સાચવીને ચાલુ. ખાલી અમે એક ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ નાખીએ છીએ, અમે કોલેબ કરીએ છીએ, એમાં અમે એક ચોખ્ખું કહીએ છીએ કે એનું પ્રશાસન છે ને એક છે, જેથી કોઈ આપણું ગુજરાતી ભાઈ આવતું હોય ને તો કદાચ ગાર પણ થઈ જાય ને તો એક કાંઠી બીજા કાને કાઢી નાખવાનું. એનું કારણ છે કે તમારું અહીં હાલવાનું નથી. તમે છે ને ગમે એટલા થઈ જશો ને 50 થશો ને તો 200 થશે. એ લોકોની એકતા છે, આપણી યાત્રીની એકતા નથી. આપણને કોઈ મારતો હોય ને તો હામો જોઈને ઓયો જાય. હા, એ લોકોને કોઈ મારતો હોય ને તો એ લોકો 10 થઈ જશે. એટલે આપણે કોઈ ગુજરાતી ભાઈ આવતો હોય તો ગાળ કદાચ ઘોડા ખેસરવાળા પાટું તો કમારવાના જ છે, એ તો પાકું જ છે. એટલે તમે કઈ બોલતા નહીં, મહેરબાની છે, બાકી તમને પડવાની જ છે. મજાક નથી કરતો, રિયાલિટી છે. કરે છે ભાઈ લોકો. અમે જોઈએ છે. હે ને? બહુ લડાઈ કરી છે અમે તો ભાઈ મજબૂત છે ભાઈ, લડ્યા છે અમે તો. રિયલી રાતના લડીને આવ્યા છે, બરાબર, સમજાવીને બી આવ્યા છે. જે વ્યક્તિ પર વીતેલું હોય ને એ લોકોને જ ખબર હોય, બાકી જે કોઈથી કેદારનાથ આવ્યા નથી ને એ લોકો એમ કે કમેન્ટ કરીને કહે છે હવે કે ના ના તમે હેટ ફેલાવો છો. તમે એકવાર કેદારનાથ આવો પછી તમને અપડેટ મળી જશે કેદારનાથ ની સીધી. આ જે રિયાલિટી છે ને એ લોકો કહે છે, હું તો કહેતો નથી પણ આ ભાઈઓ કહે છે આપણને. સાચી વાત છે. મેં એકના ઇન્ટરવ્યુ નથી લીધા, જાજાના લીધા આપણે ગુજરાતી. બધીનો એક જ પ્રશ્ન છે, બધાને આપણે તો એટલે કહીએ કે ભાઈ બધાનું સારી રીતના દર્શન થઈ જાય, બસ એના માટે. બસ. હવે પરિવાર પાછું ટેન્ટ સાઈડ આવું છું. હા વાહ, જો કામ ચાલુ છે.
જીસીબી થી દૂર ભરે છે. અને હું કંઈક કહેતો હતો યાર, આપણા ગુજરાતી ભાઈઓ બહુ બધી મળે છે, હદ બારા યાર અહીંયા, હદથી બારા. ચલ ચલ એક ફોટો હોગી ચલ. અત્યારે આવ્યા હતા ભાઈ આટા ફેરા કરવા માટે ને બે પ્લાન કર્યો છે. યાર કેમેરો ખરાબ થઈ ગયો, સાફ કરી લો ભાઈ. એને બરાબર છે. હાય ભાઈજી પ્રણામ. અબે યાર હા પાછો મને લઈને જઈશ ફોટો પાડવા. અમે બે આવ્યા હતા શું કે આટા ફેરા કરવા ફોટો પાડવા માટે ને મંદિરે જવાનો પ્લાન કરો છો આરતીમાં આગળ, તો આગળ ફોટો પાડશું. हाँ भाई जी कर रहा हूँ यार भाई जी. ये देखो दोनों कैसे खड़े हो गए. मेरे भाई आया और कुछ लेके गरम बड़ी हो रहा है यहाँ ना, मस्त कर रहा है ना. गुट मुठी पे हैं. और भाई है ना खाना लेके आए भाई हमारे लिए. ભાઈ ખાવાનું લઈને આવ્યો છે સ્પેશિયલ. ખાવાનું કંઈ ખાધું નથી ને એટલે જ. આ ભાઈ અમારે છે ને હમણાં દાળ ભાત ને એવું કંઈક લાવ્યો હતો. શું કંઈક હતું સાવર એટલે કંઈક બીજું સબ્જી ને. અને મેં છે ને અત્યારે છે ને મેગી બનાવી ભાઈ, બહુ ભૂખ લાગી છે તો મેગી પણ બનાવી લીધી છે ને હવે પેટ ભરીને ખાઈએ અને પછી જઈએ આરતીમાં અને તમને આરતીના દર્શન કરાવી. અને અમિતભાઈજી ચલેંગે ને આરતી મેં? आज आरती में जाइए, वीडियो मस्त बनावीए, પછી ઉપર જવાનો વિચાર છે. તમે શું કહેવાય બહુ ભેરવના રસ્તે. आप भी चलोगे ना भाई जी? हाँ जी बिल्कुल चलेंगे. ઠીક છે ભાઈ. મેગી ખાઈ લઈએ ત્રણેય ભાઈ. અમારી પાસે એક જ મેગી બેસી હતી પણ ત્રણેય ભાઈઓમાંથી ખાવું આગળ. ચલો મેગી ખાઈ લઈએ. ઓ ભાઈ અત્યારે વેધર ચેન્જ થઈ ગયો છે. અત્યારે 6:30 વાગી ગયા છે. વેધર જો હો ને અત્યારે આપણે હેલા છે મંદિર સાઈડ. ત્યાં આપણા દોસ્તારો આવ્યા છે અને એક ક્રિએટર આવ્યા છે જે તમે બહુ બધી રીલ જોઈએ છે. મમ્મી ઉપર બનાવી હતી ભાઈ, બહુ વાયરલ ગઈ હતી. લગભગ માની લ્યો ને 70-80 મિલિયન ઉપર ગઈ હતી રીલ. અત્યારે બહુ સારું અત્યારે એમનું છે. બાકી રિંકુભાઈ નહીં બધા અંદર છે. ભાઈજી मैं मंदिर जाके आ रहा हूँ. आ रहे हो? आ रहा हूँ. रिंकू भाई जी आ रहा हूँ. જોઈને આવો ને આગળ. આપણા ટગલા ઉપાડતા ઉપાડતા જાય છે આપણા મંદિર સાઈડ. આ જો અમારા ભાઈ આવ્યા છે. જય શ્રી કેદાર મેરે ભાઈ. જલેબા વાગી જઈએ. આપણો ફ્રેન્ડ છે, આપણા ટેન્ટમાં વાળા છે ને આપણે મંદિરે પહોંચી ગયા છે. મંદિરના તમને દર્શન કરાવું ને ટ્રાફિક બતાડું. જો વાહ આવ ખાલી ખાલી છે. સામે જો હવે છે એવો યાત્રી જો. આપણું ટેન્ટ અહીંયા છે ને આપણા ભાઈઓ આવ્યા છે. કોઈ ક્યાંના છો તમે? જય શ્રી કેદાર. રાજકોટના છો ને? કેટલો ટાઈમ લાગ્યો ઉપર ચડતા ભાઈ? 9 વાગે ચાલુ કર્યું હતું. તમારો હાથ તો ઠંડો થઈ ગયો આખો. વરસાદ ચાલુ છે ને એટલા માટે. 6 વાગે ચાલુ કર્યું ના સોરી સવારે 9 વાગે ચાલુ કર્યું. 9:30 હા હા 5:30 6 વાગે ઉપર ચડી ગયા. દર્શન કર્યા ને? અરે વાંધો નહીં. કાલે સવારે છે ને વહેલા ઉઠીને જલ ચડાવી છે બરાબર. 3 વાગે ઓયા જજો. થોડુંક આળસ છે પણ તમને મજા આવી જાય. ના ભાઈને લોકેશન એવું મસ્ત મજાનું મળી ગયું ને તો અહીંથી જો સવારમાં પહાડ ખુલે ને તો મજા આવે. બાકી આ રહ્યું મંદિર જો કે ધૂંધલું છે. અને અત્યારના વેધરની વાત કરું ને તો અત્યારે છે ને ભાઈ થોડું ખરાબ થઈ ગયું છે, સાટા ચાલુ થઈ ગયા છે. બાકી ભાઈ આરામથી તમે રેસ્ટ કરો અત્યારે. ચલો પછી મંદિરે આરતીમાં ભેગા થાય. 10-15 મિનિટમાં ભેગા થઈ. ઓકે અંદર જાઓ. મસ્ત મજાનો ટેન્ટ બરાબર લાગ્યું? એક નંબર હે. બસ લ્યો ચલો આરામ કરો તમે. જય શ્રી કેદાર. आरती में नहीं बिठाई हो क्या? આ બધી રિંકુભાઈ ઉપર જ નિર્ભય કરે છે કેમ કે છે ને વીઆઈપી દર્શન કરાવી દે અંદર. જાણીતા છે ને એટલા માટે. અરે તું ફેમસ છે ને એટલા માટે બહુ. બાકી બીજું હું કહેતો હતો. હા આપણે રિંકુભાઈ છે ને દાળ ને ભાત બનાવ્યા છે સ્પેશિયલ. રિંકુભાઈનો જો આ ચાવલ બનાવ્યા છે અને ભાત આમાં દાળ છે. હાલો પ્લેટ આવી ગઈ. ચલો ભાઈ ખડે હો જાઓ અમિતભાઈજી. ઓ ભાઈજી એ ભૂખ લાગી એ. ચલો આ જાઓ. હાલો ભાઈ દાળ ભાત ખાવા માટે બહુ મસ્ત આઈડિયા રિંકુભાઈ બનાવ્યા. ખાઈ લ્યો. ભૂખ લगी. नहीं बनाया मत झूठ बोल रहे हैं गौरव भाई. ये भाई मस्त देखाई से टेस्टी. हाँ क्या हो गया? हाँ ये भाई खाई लियो भाई. भूख लगी बराबर नहीं. એકદમ પરફેક્ટ સતીનભાઈ ને બેભાઈ છે મંદિરે આવ્યા છે આરતીના ટાઈમે. ઓ ભાઈ क्राउड तो છે હો ભાઈ. हाँ यहाँ से चलो चलो. અહીંથી ઉપર જાય અને મજા આવશે. અને આપણે આવ્યા હતા અહીંથી ઉપરની સાઈડ અને ભીડ જો કલરફુલ જ દેખાય છે. બધા જાદુ હે વરસાદ ચાલુ છે ને એટલા માટે. અહીંથી મંદિર જો આવી રીતે દેખાય છે. જતીનભાઈ કલ જા રહે. કોઈને આજ અભિષેક કરી લિયો. યાત્રાળુઓની ભીડ ભાઈ બહુ થઈ ગઈ છે ચાલુ વરસાદમાં. હા જોઈ લ્યો. બહુ એટલે બહુ છે. બધી જાદુ થઈ ગયા છે. આરતી ગોતું છું કે
આરતી મળી જાય ને તો એક વિડીયો બનાવવો છે અમારે યાર. આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે. અત્યારે સવારના 3 વાગ્યા છે. હું સૂતો હતો અને જે દોસ્ત આવ્યા છે ને આપણે ટેન્ટ મેપ આવ્યું છે એનો મને ફોન આવ્યો હમણાં નાવા ધોવાનું કેમ હતું શું છે બધું. 3 વાગે મને ઉઠાડો ત્યાં જોઈ તો કહું હજી વરસાદ ચાલુ છે. અવાજ આવે છે તમને? હજી વરસાદ ચાલુ છે. બોલો તમે.